ધંધુકામાં ચીસ્તી ફળીમાં એક મકાન ઉપર કાચું મકાન ધરાશયી થતા 3 લોકો દબોચાયા। એક મકાન ઉપર કાચું મકાન રાત્રે અંદાજિત 2 વાગ્યાની આસપાસ ધરાશયી થતા 3 લોકો દબાયા હતા, જેમાં 3 લોકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો, ત્યારે કોઈપણની જાનહાનિ ટળી હતી। અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેર ખાતે આવેલા ચીસ્તી ફળીમાં ગઈકાલે રાત્રે 2 વાગ્યાના સુમારે ઇમ્તિયાઝભાઈ અલીભાઈનું કાચું મકાન રઝાકભાઈ ઇસ્માઇલભાઈ ખલીફાના મકાન ઉપર અચાનક ધરાશયી થતા રઝાકભાઈના ઘરમાં સૂતેલા 3 વ્યક્તિઓ રઝાકભાઈ, તેમના પત્ની રઝિયાબેન તથા બાળક હર્ષ માટીમાં દબોચાયા હતા। ત્યારે અચાનક ધરાશયી થતા આજુબાજુના રહીશોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો, તેમજ આજુબાજુના લોકો મકાન પડવાનો અવાજ આવતા તરત જ બાજુમાં રહેલા મકાનની જાળી તોડીને રઝાકભાઈના ઘરમાં ઘૂસીને રઝાકભાઈ સહિત 3 લોકોને માટીના ઘરમાંથી આબાદ બચાવ કર્યો હતો, સાથે જ બહાર કાઢવામાં આવ્યા હતા। ત્યારે રઝાકભાઈ અને તેમના પરિવારે હાશકારા સાથે શ્વાસ લીધો હતો। અચાનક મકાન ધરાશયી થતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો, ત્યારે પરિવાર તેમજ આજુબાજુના લોકોને કોઈ પણ જાનહાનિ થવા પામી નથી। ખલીફા રઝિયા રઝાકભાઈ, ધંધુકા ચીસ્તી ફળી રહું છું। રાતે 2 વાગે સૂતા હતા અને દિવાલો પડી ઉપર, પણ હું, મારો દીકરો અને મારા ઘરવાળા સૂતા હતા અને રાતે આ બનાવ બન્યો, પણ કોઈને જાનહાનિ થઈ નથી, પણ માલને નુકસાન થયું છે। ખલીફા આરિફ ઇસ્માઇલભાઈ, ક્યાં રહેવાનું? ધંધુકા ચીસ્તી ફળીમાં। ગઈકાલનું શું બનાવ છે? રાત્રે 2 વાગે બાજુમાં જે મકાન છે ઉપરની દિવાલ જે કાચી હતી, ઉપરની દિવાલ પડી ગયેલી અને નીચે મારા ભાભી, મારા મોટા ભાઈ, મારો ભત્રીજો નાનો 3 સૂતા હતા, એમની ઉપર જ તે ઉપરથી બધી ભેખોડમ બધી પડી અને 3નો બચાવ થઈ ગયો। બાજુમાં મારા ભત્રીજા બધા રહ્યા છે, ત્યાંથી તાત્કાલિક જાણ થઈ, તાત્કાલિક જાળી તોડીને અંદર આવ્યા, અંદર આવી બચાવ થયો। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।